ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं ओलो ये सौवसाहुणम्। परमार्थ विंशति का आचार्य પદ્મનંદીની અપૂર્વ રચના પદ્મનંદી પંચવંશતિકાને આધારે ભૂતાર્થ આત્મ સ્વભાવની ચર્ચા છેલ્લા 6 છંદોમાં આપણે કરી ચૂક્યા છીએ. અદ્વૈત વંદન, અદ્વૈત સ્વરૂપની દૃષ્ટિ, આત્મ સ્વાસ્થ્ય, ત્યારબાદ ત્રીજા કાવ્યમાં આત્મગુણો સાથે સ્વરૂપની રમણતા, એકતા, અને ચોથા શ્લોકમાં ચોથા કાવ્યમાં જગત માત્રથી પરમ ઉદાસીનતા, અકિંચન્ય ભાવ. પાંચમો કાવ્ય એમાં બહુ સરસ વાત આવી કે જીવ અને જળની ભિન્નતા, સ્વ અને પરની સ્વરૂપ વિપરીતતા, એ ભિન્નતાનું ભાન શાસ્ત્રોની અવગાહનાથી પાત્ર જીવને થઈ હોય છે. કાલે આપણે એની વાત કરી હતી. સ્વરૂપ સ્વભાવની ભિન્નતા શાસ્ત્રો થકી થવી એ એનો મૂળ લાભ છે. છઠ્ઠો કાવ્ય છેલ્લે આપણે જોયું, ક્ષેત્રકાળ વગેરેની વિપરીતતા હો, દેહની ક્ષીણતા હો, મોટા તપ સંયમ વગેરે અંગીકાર કરવાની સામર્થ તાકાત ન પણ હોય, અને કોઈ અતિશય આશ્ચર્ય પણ ન હોય બહારમાં જેનાથી આપણને ધર્મ લાભ થાય એવો, અને ઉલટાના કર્મોની, દુષ્કર્મોની વિચિત્રતા, ત્રાસ હોય, છતાં કવિ એમ કહે છે, આચાર્ય એમ કહે છે, આ બધી પ્રતિકૂળતાથી મારે કાંઈ પ્રયોજન નથી. મને મારો આત્મવિશ્વાસ છે એ મારા માટે પૂરતું છે. 6 કાવ્યોની આ ટૂંકી વિષય વસ્તુ. હવે આગળ આપણે 7, 8, 9, 10 4-5 કાવ્યોની ચર્ચા આપણે કરીએ. જો 7મો છંદ જુઓ બધાએ, સીધા આપણે 7, 8, 9, 10 4 કાવ્યોની વાત કરીએ. સીધા બધા જ કાવ્યોનો પાઠ કરીએ પહેલાં આપણે, પછી અર્થ કરશો. દર્શન જ્ઞાન પરમ સુખમય મેં નિજ સ્વરૂપ સે હું દ્યુતિમાન, विद्यमान कर्मों से भी है भिन्न शुद्ध चेतन भगवान. कृष्ण वस्तु की परम निकटता बतलाती मणि को स्वीकार. शुद्ध दृष्टि से जब विलोकते मणि स्वरूप तब तो अविकार. राग देश वर्णादि भाव सब सदा चेतन के हैं भाव. हो सकते वे नहीं कभी भी शुद्ध पुरुष के आत्म स्वभाव. तत्व दृष्टि हो अंतरंग में जो विलोकता स्वच्छ स्वरूप, दिखता उसको परभावों से
रहित एक निज शुद्ध स्वरूप। पर पदार्थ के इष्ट योग को साधु समझते हैं आपत्ति। धनिकों के संगम को समझे मन में भारी दुखद विपत्ति। धन मदिरा के तीव्र पान से जो भूपति उन्मत्त महान, उनका तनिक समागम भी तो लगता मुनि को मरण समान। सुखदायक गुरुदेव वचन जो मेरे मन में करें प्रकाश। फिर मुझको यह विश्व शत्रु बन भले सतत देना त्रास। देन जगत भोजन तक मुझको हो न पास में मेरे वेत। देख नग्न उपहास करें जन तो भी दुखित नहीं हो छे। તમે આમ સહજ ભાવે પણ આ કાવ્યોનો પાઠ કરો તોય મૂળ ભાવ તો ખ્યાલમાં આવી છે. 7મા અને 8મા છંદમાં સ્ફટિકનો દાખલો આપેલો છે. કૃષ્ણ એટલે શ્યામ વર્ણ કાળી વસ્તુ, રંગબેરંગી. તો મોહ રાગ દેશ વગેરે જેટલા જે બધા ભાવો તે સ્ફટિક મણીની માફક અવિકાર સ્વભાવને સવિકાર બનાવી નથી શકતા. બિલકુલ કર્તા કર્મધિકાર જે 72મી ગાથા ચાલે છે હમણાં, એ જ વિષય છે. આ વસ્તુ નિર્વિકારી છે. કશાય ભાવો, મોહરાગ દેશ, અજ્ઞાન ભાવો પર્યાયના સત્યના ભાગરૂપે જે તે સમયે હોય, પણ ત્રિકાળ નિર્વિકાર સ્વભાવને તેઓ વિકૃત કરી નથી શકતા. સમજાય છે? ખ્યાલમાં આવે? ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું હોય તો જ સમજાશે હું જે કહું છું. બાકી તો હું બરાડો પાડીને બોલીશ, કાંઈ એનો ભાવ ભાષણ નહીં થાય. વસ્તુ નિખાલસ છે કે નહીં? તો ક્ષણિક વિકૃતિ એને શું વિકૃત કરી શકવાની? 14મી 15મી ગાથામાં એક અસંયુક્તવાળો બોલ આવે છે. પર્યાયગત કશાય જન્ય વિકૃતિ છે હોય, પણ ત્રિકાળ સ્વભાવમાં એ ન હોય. કાદવ ખદાનમાંથી કાઢ્યું. હવે એને તો પહેલાં આપણે કાદવ તરીકે સ્વીકારવાની જ ના છે. સુમત પ્રકાશજી એક બહુ સરસ દાખલો આપે. જીન વચન શ્રેષ્ઠ, જીન વચન આદરવા લાયક, અપનાવવા લાયક, કે ગટરમાં પડેલી હીરાની અંગૂઠી અપનાવવા લાયક? હીરાની કરોડોની વીંટી છે, ગટરમાં વિષ્ટામાં પડેલી છે. તને કાને જીન વચન સાંભળવા મળે છે. પહેલાં નક્કી કરો શું આદરવા લાયક છે. પ્રશ્ન જ મૂર્ખાઈ ભરેલું લાગે ને આપણને, પણ જીન વચનનો જેને મહિમા હોય એ ઓલા નાલીમાં પડેલ હીરાની અંગૂઠી તરફ ધ્યાન નહીં દે. ચલો, હીરાની અંગૂઠી લાખો કરોડો રૂપિયાની છે, કાઢવાની તો ખરી ને, પણ વિષ્ટામાં પડેલી છે. કાઢશો કે નહીં? કયા ભરોસે કાઢશો? કાઢશો ને આપણે? કયા ભરોસે કાઢશું જયેશભાઈ? કેમ કે બુદ્ધિ એટલી તો કામ કરે જ છે કે વિષ્ટામાં ભલે ને પડેલી છે, પણ હીરાના અંતરાત્મામાં વિષ્ટાનો પ્રવેશ નથી.
બોલો, વિષય ભોગોની બાબતમાં કેમ હૂજ પડે છે? એમ આ બે છંદોમાં કહે છે, 7મા અને 8મા, શુદ્ધ સ્વભાવ જેવો છે એવો ને એવો છે. સ્ફટિકમાં માત્ર સંયોગે બહારના રંગો દેખાય છે, સ્ફટિકમાં કોઈ રંગ નથી, કોઈ વિકૃતિ નથી. 7 અને 8 બંને છંદોમાં એ જ વાત છે. બરાબર. 7મા અને 8મા છંદમાં એટલી જ ચર્ચા છે, વસ્તુ નિર્વિકાર છે, અવિકાર છે, ઔપાધિક જન્ય સવિકાર છે, વિકાર છે, વિભાવ છે. 8માં પણ તમે જો, રાગ દ્વેષ વર્ણાદિ ભાવ સબ સદા અચેતન કે હૈ ભાવ. સવારના સ્વાધ્યાયમાં જડ ભાવ, અજીવના ભાવ, વિકૃત ભાવ, ક્ષણિક ભાવ, પર્યાય બુદ્ધિવાળા ભાવ, પરભાવ, એ જડ ભાવ. અને આત્મ સ્વભાવ ભાવ એ ચૈતન્ય સ્વભાવ. એ જડ ભાવો જ્ઞેય છે, ચૈતન્ય સ્વભાવ ચેતક જ્ઞાયક છે. જડ ભાવોને ખબર નથી કે એ જડ છે, એ જડ છે એવો જાણનાર ચેતન છે. રાગને ક્યાં ખબર છે કે રાગ છે? ચલો રાગની વાત જવા દો. વીતરાગતાની પર્યાયને ખબર છે કે વીતરાગી છે? બોલો, જવાબ છે તમારી પાસે? આનંદ ગુણોમાં જાણવાનું કામ કોનું? જ્ઞાનનું. તો વીતરાગતાની પર્યાય તો ચારિત્રની પર્યાય છે. તો ચારિત્ર ક્યાં જાણે છે કે એ ચારિત્ર છે? પણ એ ચારિત્ર જેવું જાણનાર કોણ? જ્ઞાન. જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણો જાણતા નથી. પણ બીજા ગુણોની ઓળખાણ કોણ કરાવે? કે જ્ઞાન કરાવે. એ આ વાત જો, રાગ દ્વેષ વર્ણાદિ ભાવ સબ સદા ચેતન, કાયમી અચેતન છે. બરોબર. હો સકતે વે નહીં કભી ભી, ક્યારેય થઈ શકતા નથી. કોના? શુદ્ધ પુરુષ કે આત્મ સ્વભાવ. બહુ સરસ ભાષા છે. આ એક પહેલી વખત આવો શબ્દ આવ્યો, શુદ્ધ પુરુષ. પુરુષ એટલે આત્મા, એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મ સ્વભાવના એ કદી પણ થઈ શકતા નથી, કેમ કે તેઓ બધા અશુદ્ધ છે, વિકૃત ભાવો છે. પણ આવું ક્યારે ખબર પડે? છેલ્લી 2 લીટીમાં એનો પ્રયોગ જુઓ. તત્વદ્રષ્ટિ હો અંતરંગ મેં. હવે આજનો અને ગઈકાલનો પ્રવચન ગુરુદેવશ્રીનો સાંભળો, આ જ શૈલી તમને યાદ આવશે. જ્ઞાન ક્રિયા, રાગ ક્રિયાનો ખંડન, જ્ઞાયક ભાવની દૃષ્ટિ. આજે નિયમસાર 9, 10, 11, 12 4 ગાથાઓને આધારે જે બધી ચર્ચા કરી કે ત્રિકાળ જ્ઞ ભાવ, જ્ઞાયક ભાવ એ જાણક ભાવે જ પડેલો છે. સહજ કારણ ભાવ જેને કહીએ, દ્રવ્ય ભાવ. એમાં એક બહુ સરસ પ્રશ્ન પૂછનારે કે તો પછી જ્ઞાન તો કેવળ જ્ઞાનને કહેવાય? તો ગુરુદેવશ્રી બોલ્યા કે અહીંયા કેવળ જ્ઞાને નહીં, અહીંયા તો ત્રિકાળ સહજ જ્ઞાન. બહુ ગંભીર ચર્ચા હતી. તત્વદ્રષ્ટિ હો અંતરંગ મેં, જો વિલોકતા સ્વચ્છ સ્વરૂપ. જો સ્વચ્છ સ્વરૂપને જે અવલોકે છે, વિલોકે છે, દિખતા ઉસકો પરભાવ સે રહિત એક નિજ શુદ્ધ સ્વરૂપ. 7 અને 8 બંનેમાં એ જ વાત છે. બરાબર. 7મા અને 8મા બેઉ શ્લોકોમાં સ્વચ્છ વિનિર્મલ નિર્મલ સ્વભાવ અને બીજી બાજુએ રાગાદી ભાવોની મલિનતા એની વાત છે. એના મૂળ સંસ્કૃત શ્લોકોની વાત છે. 2 મિનિટ સાંભળજો. જો 7મો છંદ છે,
સદ્રગબોધમયં વિહાય પરમાનંદસ્વરૂપં પરમ જ્યોતિર્ન્યાન્યદહં વિચિત્રવિલસ કર્મૈકતાયામપી કાર્ષ્ણર્યે કૃષ્ણપદાર્થસન્નિધિવશાત જાતે મણો સ્ફાટિકે યત્તસ્માત્ પૃથગેવ સદ્વયકૃતો લોકે વિકારો ભવેત. બહુ સરળ છે શ્લોક. કર્મોદયમાં પણ, કર્મની સત્તામાં પણ નાના પ્રકારના આવરણ અને ઘેરાવમાં હોવા છતાં પણ, એટલે બંધ દશામાં પણ નિર્બંધ તત્વ તો ન્યારો નિરાળો છે. જે મેં હીરાની અંગૂઠીની વાત કરી, નાલીમાં પડેલ છે, વિષ્ટાથી ખરડાયેલ છે, વિષ્ટા જ વિષ્ટા દેખાય છે, વીંટી તો દેખાતી જ નથી. તોય વીંટી તો વીંટી જ છે, વિષ્ટાનો એક રજે એને અડક્યો નથી. એને કહેવાય અબદ્ધ સ્પૃષ્ટ. તોય મોહનો મહિમા એવો છે, તોય કેટલો બદ્ધ સ્પૃષ્ટ. શું કીધું? નહીં સમજાણું. તમને ન સમજાય, કોને સમજાય યાર? હમણાં ઉછળશો, હું કહીશ તો આગળ. આપણે એમ કહીએ ને કે આત્માને પરમાણુ અડતા નથી, પણ આત્મા કોને કોને અડે છે? નથી અડતો ને. ફેક્ટરી કોની? બાયડી કોની? છોકરા કોના? બેંક બેલેન્સ કોના? સ્વભાવ નહીં અડકવાનો, પણ પરિણામોની વિચિત્રતા, મોહની વિચિત્રતા, મોહની ગહેલતા, પર્યાય બુદ્ધિ, એ તો પૂરપાઠમાં છે. એક સમજો કે તમારો 3000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ હોય, ગુરુદેવશ્રી એના માટે દાખલો આપતા. આકાશ અવગાહના આપે ને, બનાવો ને, તમારા હિંમત હોય 500 માળનું બનાવો. આકાશ ક્યાં ના પાડવાનો છે? કેમ કે એ તો બધા એને માટે મફતમાં અવગાહના આપવા માટે તૈયાર છે. સમજો આપણે બનાવ્યા 10 માળની પોતાની બિલ્ડિંગ, તો 10 માળ ઉપર તો નથી બનાવવું ને? ઠીક, કન્ફર્મ ને? કન્ફર્મ. તો બીજા કોઈ કરોડપતિ આવીને એમ કહે કે તમારું જે 10મું માળ છે, તમારા માળને અમે અડકશું નહીં, પણ એના ઉપર જ અમે આભમાં 11મું માળ બનાવશું. બનાવવા દેશો? કાં? 10મા માળ ઉપરની જગ્યા આપણા બાપની ક્યાં છે? આકાશની જ છે ને. એનો અર્થ શું થયું ખબર? કે અમારા 10મા માળ ઉપરની જેટલી જે જગ્યા છે, નો ફ્લાઇંગ ઝોન, એવું આપણે માનીએ. એ મોહનો મહિમા છે. સ્વામીજી આ દાખલો આપે છે. આ જ એક્ઝેક્ટ જે મેં કીધું. પોતાના મકાન ઉપર કોઈ મકાન બનાવવા દે? બોલો છે કે નહીં? આ ઓમ તો આત્મા પરમાણુને અડતો નથી, અને આખી દુનિયાને. પાસપોર્ટ કેટલો સાચવીએ છીએ ઘરે આપણે. કેનેડા જઈએ ત્યારે કામ આવે, અને ઓસ્ટ્રેલિયા જઈએ ત્યારે કામ આવે. અરે એ પાસપોર્ટની સાચવણી પાછળ તારો ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને લંડનનો પ્રેમ છુપાયેલો છે. અભિપ્રાયની લંબાઈ જુઓ ને તમે એમાં. અને એમાંય જો મહિના ભર પછી, 2 મહિના પછી જો પાસપોર્ટ શું કહેવાય એક્સપાયર થવાનો હોય, એને એક્સપાયરી ડેટ આવી હોય, તરત જ ફોન લાગે. ક્યાં? પાસપોર્ટ ઓફિસે ને એજન્ટને. 2 મહિના બાકી છે, હવે કંઈક પ્રોસિજર કરવી પડશે. તમે વિચાર તો કરો. એટલે એને સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, ટૂંકમાં પંચ પરાવર્તન, દેશ વિદેશની યાત્રા ખેડવાના સંસ્કાર અને વૃત્તિ હજી અંદરમાં પૂરેપૂરી પડી છે. એટલે એ પાસપોર્ટને પણ મરવા નથી દેતો, એટલે પાસપોર્ટને એક્સપાયર થવા નથી દેતો. બોલો એ વાસના છે કે નહીં એમાં?
એ વૃત્તિ પડેલી છે કે નહીં બતાવો. તો તમે તો કહેતા હતા કે ભાઈ આત્મા તો ક્યાંય કોઈને અડતો નથી. અડતો તો નથી, પણ અડ્યા વગર તો નથી. આ મોહનો મહિમા છે, આ મોહના ચાળા છે. એને આપણે સમજવું જોશે. એટલે આમાં આજે 7મા અને 8મા છંદમાં જે વાત કરી એની જ વાત છે આ, કે દર્શન જ્ઞાન પરમ સુખમય આત્મા પોતાના સ્વરૂપથી દ્યુતિમાન છે, પ્રકાશિત છે, સ્વાનુભૂત્યા ચકાસતે, અને વિદ્યમાન કર્મો સે ભી હૈ ભિન્ન. વિદ્યમાન એટલે એક ક્ષેત્રાવગાહે બંધાયેલા કર્મો, સંયોગ સંબંધે બંધાયેલા કર્મોથી પણ જુદો ન્યારો નિરાળો છે. અને પછી દાખલો આપ્યો, કૃષ્ણ વસ્તુ કી પરમ નિકટતા. પરમ નિકટતા એટલે અતિ નિકટતા. પરમ નિકટતા એટલે અતિ નિકટતા. બતલાતી મણિ કો સવિકાર, ઓલા સ્ફટિક મણિને વિકારી બતાવે છે, પણ શુદ્ધ દ્રષ્ટિ સે જબ વિલોકતે મણિ સ્વરૂપ તબ તો અવિકાર. પણ સ્ફટિક મણિ તો નિર્વિકાર છે. એ જ વાત આગળના શ્લોકમાં, રાગ દ્વેષ વર્ણાદિ ભાવ સબ સદા અચેતન કે હૈ ભાવ. એ બધા અચેતનના ભાવો છે, જડના ભાવો. હો સકતે વે નહીં કભી ભી શુદ્ધ પુરુષ કે આત્મ સ્વભાવ. થોડીક આની વાત કરીએ ને 72 નંબરની ગાથામાં, શુદ્ધ પુરુષ કે આત્મ સ્વભાવ એટલે શું ખબર? કે ઓલા જે મોહ રાગ દેશાદિકના ભાવો છે એ અશુચિ છે, અને એની સામે શુદ્ધ પુરુષ આત્મ સ્વભાવ કેવો છે? અતિ નિર્મળ છે. ઓલા મોહ રાગ દેશાદિકના વર્ણાદિકના ભાવો બધા છે વિપરીત સ્વભાવવાળા, જડ સ્વભાવવાળા. માટે તે જ્ઞાનના જ્ઞેયો છે, એ જાણતા નથી, એ જ્ઞાનના જ્ઞેયો છે. પણ સદા વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવ હોવાથી ભગવાન આત્મા ચેતક છે, જાણનારો છે, અને જાનક સ્વભાવથી ઓલા બધા ભાવો અન્ય છે. આટલી ચર્ચા બીજા બોલમાં છે, 72મી ગાથામાં. અને ત્રીજા બોલમાં મોહ રાગ દેશાદિક પરિણામો બધા દુઃખના કારણ છે, અને આત્મા સદા સુખ સ્વભાવે હોવાથી કોઈનો કારણ નથી, કોઈનું કાર્ય નથી, તે તો પોતે સુખ સ્વભાવ અને સુખનું કારણ છે. એવી રીતે 3 બોલોથી એમની ભિન્નતા કરી. એ જ વાત છે આમાં. તત્વદ્રષ્ટિ હો અંતરંગ મેં. કિરીટભાઈ આ શું છે ખબર? તત્વદ્રષ્ટિ હો અંતરંગ મેં. અંતરંગમાં તત્વદ્રષ્ટિ હો એટલે આશ્રવ ભાવો અને આત્માની ભિન્નતા જાણીને, જે નાદૂણમ શબ્દ છે ને 69-70 નંબરની ગાથામાં, એનો અર્થ છે તત્વદ્રષ્ટિ એટલે અનુભવ, તત્વદ્રષ્ટિ એટલે સ્વરૂપની દ્રષ્ટિ. ગુરુદેવશ્રી એના માટે એક શબ્દ બોલ્યા હતા છે, દ્રવ્ય બુદ્ધિ. સ્વરૂપની દ્રષ્ટિ બિલકુલ મને તો આ 8મા છંદમાં 72મી ગાથા દેખાય છે. तत्वदृष्टि हो अंतरंग में जो विलोकता स्वच्छ स्वरूप ने अवलोकनार ने, बाकी ने नहीं. दिखता उसको परभाव से रहित एक निज शुद्ध स्वरूप. 7મામાં સ્ફટિકનો દાખલો આપ્યા, અને એનો સિદ્ધાંત 8મામાં સમજાવ્યા કે મોહ રાગ દેશાદિક બધા વિકૃત ભાવો ચૈતન્ય સ્વભાવથી ન્યારા નિરાળા ભાવો છે, પણ એ સ્વચ્છ સ્વરૂપને અંતરંગમાં તત્વદ્રષ્ટિથી જુએ તો ઠીક. હવે આજો સદ્રગ બોધમયમ વિહાય પરમાનંદ સ્વરૂપમ પરમ જ્યોતિર્ન અન્ય ઇહ વિચિત્ર વિલસત કર્મૈકતાયામ અપી. કર્મો સાથે એકતામાં હોવા છતાં, ગજબની વાત, ઉકળતું પાણી ઠંડુ છે કે ગરમ છે? જ્યાં સુધી એને તમે ગરમ બોલશો ત્યાં સુધી અપ્રતિબુદ્ધ પણ.
પરભાવપણું. અને ઉકળતા પાણીને જ્યારે તમે ઠંડુ કહેતા જાઓ, બોલતા જાઓ, વિચારતા થાઓ, એ છે ચિંતનની ક્રાંતિ. સ્વભાવ છે ને એ તો. જો કાર્ષ્ણર્યે કૃષ્ણ પદાર્થ સન્નિધિ વશાત શ્યામ વર્ણવાળી વસ્તુઓના યોગે જાતે મણો સ્ફાટિકે, સ્ફટિક મણીમાં પણ યત તસ્માત પૃથગ એવ, એ એનાથી જુદું જ છે. લોકે વિકારો ભવે, લોકમાં જ માત્ર વિકાર કહેવામાં આવે છે. બરાબર. અને એના પછી જો એમાં આ કળશ પણ લીધું છે 37મો. વર્ણાદ્યવા રાગ મોહાદયો વા ભિન્ના ભાવા સર્વ એવ અસ્ય પુંસઃ, એટલે આ આત્માથી, આમાં આવ્યું ને શુદ્ધ પુરુષ, ઓલા શબ્દ છે અસ્ય પુંસઃ, તેને વાંતસ્તત્વતઃ પશ્યતોમી નો દ્રષ્ટાસ્યુ દ્રષ્ટમેકમ પરમ સ્યાત. સમયસારનો કળશ છે. અને 8મો છંદ એનો સંસ્કૃતમાં જો આપત્સાપિયતે પરેણ સહય સંગો ભવેત કેન છે સાપત્સુષ્ટુ ગરીયસી પુનરહો યહ શ્રીમતામ સંગમઃ. આમાં બહુ જોરદાર વાત કરી છે. આ તો આમાં 8મો લખેલો છે, પણ ચોકે આ 9મો આમાં લીધેલો છે. જો એનો હું અર્થ વાંચું છું. યદિયતિકા હો સંગ અન્ય સે તો માને આપત્તિ હૈ. આમાં જો 9મો છે, મારી પાસે જે સંસ્કૃતમાં છે ને 8મો છે, એમાં શ્રીમંતોं કા સંગમ હો તો યહ ભી મહાવિપત્તિ હૈ. માનીએ છીએ આપણે. કોઈ આપણને કરોડપતિ બોલાવે તો કેવું લાગે? બોલો જયેશભાઈ. હા, ગલગલિયાત થાય કે નહીં? ભૂખ લાગે તે દિવસે? એક ભાઈ છે, બહુ પહેલાં, વર્ષ 2 વર્ષ 5 વર્ષ પહેલાં, કોરોના કાળ પહેલાં તો છે ને ચંદ્રકાંતભાઈ શેઠ, કરોડપતિ છે. તો એ જ્યારે દર્શન કરવા આવે તો ઓલો ભાઈ એને મળે, તો એ કોઈ ને કોઈ સંજોગોમાં મને મળવાનું થાય. 2 દિવસ 4 દિવસ 6 દિવસ પછી બીજી કોઈ વાત કરે કે નહીં કરે, ઓલી વાત તો ચોક્કસ કરે. હમણાં પરમ દિવસે છે ને ચંદ્રકાંતભાઈ શેઠ આવ્યા હતા, મને જય જિનેન્દ્ર કર્યો, મને મળ્યા. કા તને કોઈ કરોડપતિ સલામી ભરે તો ગલગલિયા થાય. અહીંયા કહે છે આ વૈરાગી ચિત્તવાળા યોગી પુરુષોને કોઈ શ્રીમંતનો સંગ થાય તો એમ સમજે મન મેં ભારી દુઃખદ વિપત્તિ. કેમ કે ઓલા કરોડપતિ કાંઈ વૈરાગીની વાત નહીં કરે. બોલો, તત્વજ્ઞાનની વાત કરે નહીં કરે ને, તો એ આપણને ગમે છે કોણ? કરોડપતિ જ ગમે છે આપણને, પૈસાવાળા જ. એમાંય પૈસાવાળા બોલાવે એટલે વાત પૂરી. પછી તો એને તો આ સર્ટિફિકેટ આપે, અરે એટલા પૈસા છે, પણ એટલા વિનમ્ર છે ને, કેમ કે તને સલામી ભરીને માટે. અને આ યોગી પુરુષ શું સમજે છે? જો 9મો છંદ જો તમારી પાસે જે લખેલ છે. હા, પર પદાર્થ કે ઇષ્ટ યોગ કો સાધુ સમજતે હૈ આપત્તિ. લાગે છે આપણને આપત્તિ? કરો, વિચાર કરો થોડો. હા, ધનિકોं के संगम को समझे मन में भारी दुखद विपत्ति. ધન મદિરા કે તીવ્ર પાન. આપણે માનીએ છીએ ધન, પૈસાને દારૂ. આમાં લખેલ છે જો, ધન મદિરા કે તીવ્ર પાન સે. ધન વૈભવ એ મદિરા પાન છે, દારૂ છે એ દારૂ. કેમ કે એનો નશો ભલભલાને પણ પાડી દે એને. અને દારૂ પીધેલા ક્યાં પડ્યા હોય? શેરીમાં, ગટરમાં. ધન મદિરા કે તીવ્ર પાન સે જો ભૂપતિ ઉન્મત મહાન.
उनका तनिक समागम भी तो बोलो આગળ लगता मुनि को मरण સમાન. એટલે મુનિરાજોનો એક નિયમ હોય છે કે રાજપાટમાં વગેરે આહાર માટે નહીં જાય જો ત્યાં શુદ્ધ વાતાવરણ ન હોય તો. કેમ કે એ તો વિષય લોલુપતાના કીડાઓ જ ત્યાં ખદબદતા હોય. બહુ સમજવા જેવું છે. સંપત્તિ વિપત્તિ લાગે. શું કીધું? સંપત્તિ સાધુ પુરુષ માટે વિપત્તિ છે તો કરીશ, કેમ કે માંડ તો મૂકીને વૈરાગ્ય લઈ લીધો છે. તો ઓલા વળી પાછા સંપત્તિ અને વૈભવ ભોગ વિલાસને જોશે તો મોઢામાં જીભે પાણી તો છૂટે જ ને પછી તો. એટલે કહે છે કે નહીં, અમારે આ કરોડપતિઓના, લખપતિઓના, અબજોપતિઓના ધન મદિરા પાનવાળી દશા અમારે જોતી નથી. ઉનકા તનિક સમાગમ ભી તો લગતા મુનિકો મરણ સમાન. તમે એક સાચું વિચાર કરો ભાવેશભાઈ, કોઈ સાધર્મિક કરોડપતિને તમે જ્યાં જઈ આવ્યા, સમજો કે તમે જે એરિયામાં રહેતા હો, સિલ્વર હાઇટ્સમાં તમે સમજો કોકની ઘરે તમે જઈ આવ્યા. હવે એનું ઓલું ઝુમર જોઈ આવ્યા, એક 5 લાખનું, એક 2 કરોડના સોફા જોઈ આવ્યા. બિલકુલ આ જ હાલ છે આપણા બધાના. ઘણાએ તો એવા નશાખોર હોય, ખરીદવા હોય કે ન ખરીદવા હોય, પણ બનાવેલા નવા મકાનોને જોવા જાય, જેથી આપણા ઘરમાં ફર્નિચર, કિચન એ બધું સિસ્ટમ આપણને નવું કરવાનું હોય ને, ખ્યાલ આવે ને. હવે કોકના કરોડપતિને ઘરે ત્યાં જઈ આવ્યા, પાછા આપણે ઘરે આવ્યા બાદ કથા શેની થાય બતાવો. ત્યાં સોફા આવા હતા, અરે કિચન તો કેટલું સરસ હતું, કિચનનું ફર્નિચર બહુ હાઈ ક્લાસ. બોલો એ બધી વિકથામાં જાય કે વિતરાક કથામાં જાય? તો આવું બધું રાચ રચેલું જોઈને મુનિરાજ જઈને જંગલમાં બેસે તો સામાયિકમાં આત્મા દેખાશે કે વૈભવ ભોગ વિલાસ દેખાય? એટલે સાધુ પુરુષ કહે છે અમારે આ શ્રીમંતોની સંગતિ આપત્તિકારક છે. હા, ઉનકા તનિક સમાગમ ભી તો લગતા મુનિ કો મરણ સમાન. છે ને સમજવા જેવું. આમાં 9મો છંદ છે, આમાં સંસ્કૃતમાં 8મો છે. यदि यति का हो संग अन्य से माने आपत्ति है, श्रीमंतों का संगम हो तो यह भी महाविपत्ति है. यदि लक्ष्मी की मद मदिरा से, यदि लक्ष्मी की मद मदिरा से गर्वित गहल नृपति का संग. આ પંક્તિનો અનુવાદ આમાં બહુ સરસ છે, વૈરાગ્ય પાઠ સંગ્રહમાં બહુ સરસ છે, સીધો અંદરમાં લાગી જાય. ધન મદિરા કે તીવ્ર પાન સે જો ભૂપતિ ઉન્મત્ત મહાન, ઉનકા તનિક સમાગમ ભી હો તો લગતા મુનિ કો મરણ સમાન. કેટલું સરસ છે. ચલો આ થયા 8 અને 9, 7, 8 અને 9. હવે 10મો છંદ જુઓ. હવે એમાં કહે છે ગુરુના વચન, મહાપુરુષોના વચન, એના સત્સંગે જે ગુરુવાણી સાંભળવામાં આવે, તત્વ શ્રવણ કરવામાં આવે. જો સુખદાયક ગુરુદેવ વચન જો મેરે મન મેં કરે પ્રકાર. આહા હા, ગુરુદેવ એટલે કે આપણા ગુરુદેવની વાત નથી. હા, અહીંયા ગુરુદેવ એટલે અહીંયા નિર્ગ્રંથ ગુરુ, જે સમજાવનારા યોગ્ય ગુરુ. ખ્યાલમાં આવ્યું? સુખદાયક ગુરુદેવ વચન જો મેરે મન મેં કરે પ્રકાર. આ બહુ સરસ છે. આમાં 9મો છંદ છે, આમાં 10મો છે. ફિર મુझको यह विश्व शत्रु बन भले सतत देना. આહા હા,
કેવો ગજબનો ભાવ છે. મને મારા ગુરુના સમતા રસથી સબર વચનો કાને પડે છે તો ભલે ને આખું જગત મારા માટે શત્રુ થઈ જાય, ત્રાસ આપે, અરે મને ખાવાનું નહીં આપે, એમ લખ્યું છે. દે ન જગત ભોજન તક મુજકો, હો નમ પાસ મેરે મેં વિત્ત, મારી પાસે ધન વૈભવ ન હોય અને દેખ નગ્ન ઉપહાસ કરે, મને નાગો જોઈને મારા ઉપર દાંત કાઢે તો ભી દુઃખિત નહીં હો ચિત્ત. એટલે આ શ્લોક શું કહે છે ખબર? 10મો, મારે દુનિયાની દરકાર નથી. જેને જે કહેવું હોય એ કહો. મને ગુરુના વચન સાંભળવા મળે છે ને, મારે કોઈ દુનિયાની દરકાર નથી. બસ હું આ સાથે પૂરું કરું છું. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. આ તત્વ આપણને સાંભળવા મળે છે. જયેશભાઈ, આની એવડી કિંમત લાગે છે આપણને? દુનિયા મને ગણો ન ગણો, મારા ઉપર ગમે તેવા દાંત કાઢો. 2 દિવસથી છે ને કિરીટભાઈ, ગુરુદેવશ્રી ટોડરમલજી અને બનારસીદાસજી વગેરે એમને માટે લોકો જે હસી કાઢે ને અને એમ કહેતા હોય કે એ તો ભાંગ પીધા હતા, એમ કહેતા હોય. ભાંગ પીને નાચેલા એમ. મારી પાસે એક રચના છે, એમાં એના માટે એક બહુ સરસ જવાબ છે, સાંભળો. જો સાંભળો, જો. भयभीत भी न होना, प्रलोभन में भी न आना. કોઈના પ્રલોભનમાં નહીં આવવાનું, માન કશાએ નહીં ચડવાનું. જગમોહ ભંગ પીતા, ભલે ને આખું જગત મોહની ભાંગ પીવે, તુમ અધ્યાત્મ ભંગ પીના. શું કીધું? આ મને આ 2 દિવસથી યાદ આવે છે. આ સવારે પણ મને બહુ મૂડ હતું આ વિષય લેવાનો. મન સાવધાન રહેના, મન સાવધાન રહેના, પર્યાય બદલે ક્ષણ ક્ષણ, તો ઇનમેં નાહી બહેના. કિરીટ કુમાર, છેલ્લા મહિનાથી જે હાલમાં છો ને, એના માટે આ ઔષધિ છે. જે પણ સ્થિતિ છે, आए विकल्प जैसे हो जाए काम वैसा, तू तो अकरता ही है ये मंत्र ना विसरना. ગુરુદેવશ્રી માથું ફોડીને સમજાવે છે. કાકા, પ્રવચન છોડવા જેવા નથી ગુરુદેવશ્રીના. પ્રાણ છૂટે તોય ચાલશે, પણ વ્યાખ્યાન ન છૂટવા જોઈએ આપણા. વધી વધીને શું થાય? બોલો મને બતાવો રાજુભાઈ, વધી વધીને શું થાય? વધી વધીને પ્રાણ છૂટશે, પણ પ્રાણ તો રહેશે જ ને. છૂટશે તો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ દેહ છૂટશે, પ્રાણ તો રહેશે. અરે આ ગુરુદેવશ્રી પાસેથી શીખવા જેવું છે. આ 90 વર્ષની ઉંમરમાં 8:15 વાગે વ્યાખ્યાન હોય એટલે 7:45 વાગે આવીને ગાદીએ બેઠા હોય. આ 76ના પ્રવચનો સાંભળીએ છે. ગુરુદેવશ્રી 80માં ગયા, 92 વર્ષની ઉંમર હતી. કેટલી થઈ ઉંમર? કેટલી થઈ? 88. હા, 87, 88 વર્ષની ઉંમરમાં. 88 વર્ષની ઉંમરમાં જે મહાપુરુષ ગણધરની ગાદીએ આવીને બેઠા હોય, આપણા તો ટાઈ ફીસ થઈ ગયા હોય. ખરેખર આજકાલના બધા વૃદ્ધોને આ વાત સમજવા જેવી છે ગુરુદેવશ્રી પાસેથી. યુવાનો ક્યાં, એ તો રવાડે ચડી ગયા છે એઆઈના અને મેટાના. સમજવાનું તો એને જ છે ભાવેશભાઈ. હા, પણ ગુરુદેવશ્રીને તમે જુઓ કેટલી મસ્તી એની. વિષયો મેં સુખ સાભાસે, સુખ છે નહીં. વિષયો મેં સુખ સાભાસે, જો શ્વાન સ્વાદ ચા. અરે કૂતરાઓ ચાટે છે એમ કહે છે. હમણાં કીધું ને,
કોઈ કરોડપતિ પૈસાવાળાની સંગતિમાં આવીએ તો એ મરણ છે. इंद्रिय विषय में गाफिल हो दुर्गति न पड़ना, कभी पुण्य का उदय हो मिली ख्याति लाभ पूजा, इन स्वांगो में रिझा कर जीवन न नष्ट कर. આ ભેષ છે, કાંઈ દમ નથી. હા, એટલે કહેવાનો અર્થ આના માટે કહું છું. ઇન સાંગો મેં रिझा कर जीवन न नष्ट करना, कभी पाप का उदय हो. થતું કે નહીં કિરીટભાઈ? 1 મહિનાથી થશે થશે, વળી પાછો આ સામે આવ્યો. કભી પાપ કા ઉદય હો, अपमान हो वे क्षण क्षण, अपमान है क्या तेरा, तू ज्ञाता मात्र रहना. કેટલી અમૃત ઘૂંટી છે આ! શું સાહેબ, આ શ્વાસ ભરવા જેવા છે. સાધર્મિયોं की संगत પાના અસંગ પાને. અસંગને પામવા માટે સાધર્મીઓની સંગતિ કરવી, ચોવટ કરવા માટે નહીં, એમ કહે છે આમાં. ભાવને વધારવા માટે નહીં. વિધર્મીઓ સે બચના, 10 હાથ દૂર રહેના. 10 નહીં, હું તો કહું 10 રાજુ, 14 રાજુ દૂર રહેવાનું. 14 રાજુ. કભી દીનતા ન લાના, વાહ, કભી દીનતા ન લાના, ધન ધાન્ય કી કમી સે. કિરીટભાઈ, કોઈ દિવસ ફીલ નહીં થવા દેવાનો આપણે. કભી દીનતા ન લાના,